જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની ઓએમઆર એક્ઝામ માટેનું મેરિટ લિસ્ટ પણ મિત્રો જાહેર થઈ ગયું છે. તો હવે ફાઇનલ છે કે કોને પરીક્ષા આપવાની છે અથવા તો કોણ આપી શકશે. તો મિત્રો, આજથી જ તૈયારી ચાલુ કરી દો, જેથી ટૂંક સમયમાં જે પરીક્ષા આવે એમાં તમે સારો સ્કોર કરી શકો. મિત્રો, હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવેલા છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તો તમામ વિડીયો જે તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. તો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ જે ઇમ્પોર્ટન્ટ છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો, કહેવતનો અર્થ આપો, પાઘડીનો વળ છેડે. તો મિત્રો, આ કહેવતનો અર્થ શું છે? પાઘડીમાં વળ હોય, પાઘડી પહેરવી, કામના પરિણામથી જ કામ પરખાય, કામ પૂરું ન થાય. તો મિત્રો, પાઘડીનો વળ છેડે, તો તેનો અર્થ થાય છે કામના પરિણામથી જ કામ પરખાય એટલે કે ઓળખાય. એના પછી વાત કરીશું કહેવતનો અર્થ આપો, લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. તો મિત્રો, આ કહેવતનો અર્થ શું છે? તીર તાકવું, તુક્કો લગાડવો, કામ થઈ જવું, કામ સરે તો લાભ, નહીં તો નુકસાન તો નહીં. એ રીતે મિત્રો, ઘણા લોકો એ ટાઈપના ફોર્મ ભરતા હોય છે કે લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. તો એનો એ અર્થ થાય છે કામ સરે તો લાભ, નહીં તો નુકસાન તો નહીં. એના પછી વાત કરીશું સમય ઓછો ને કામ વધારે, એ અર્થ કઈ કહેવત આપશે? તો મિત્રો, સમય ઓછો ને કામ વધારે, તો નીચે આપેલી કઈ કહેવતો આપશે? રાત લાંબી હોવી, રાત લાંબી ને અંધારી, વેશ થોડા રાત લાંબી, રાત થોડી ને વેશ જાજા. તો મિત્રો, કામ ઓછો અને કામ વધારે, તો એની અર્થ આપતી કહેવત છે રાત થોડી ને વેશ જાજા. એના પછી જોઈએ કહેવતનો અર્થ આપો, નાનો પણ રાઈનો દાણો. નાનો પણ શક્તિશાળી, નાનો પણ નમાલો, મોટા બહુ કામટો, નાના પણ મોટા જેવો નહીં. તો મિત્રો, નાનો પણ રાઈનો દાણો, તો એનો અર્થ કહેવતનો એ થાય છે નાનો પણ શક્તિશાળી. એના પછી વાત કરીશું રૂઢિપ્રયોગનો અર્થ, પગ ભાગવા, પગે ઈજા થવી, પગે લાગવું, ઉત્સાહિત થવું, હતાશ થવું. તો પગ ભાગવા એનો અર્થ થાય છે મિત્રો પગ ભાગવા એનો અર્થ થાય છે હતાશ થવું. એના પછી વાત કરીશું રૂઢિપ્રયોગનો અર્થ, નામ કાઢવું, આબરૂ રળવી, આબરૂ ગુમાવવી, નામ ન હોવું, શાળામાંથી નામ કઢાવવું. તો મિત્રો, નામ કાઢવું એટલે કે આબરૂ રળવી, આબરૂ કમાવવી એનો અર્થ થાય છે. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ આપો, પાણી વગરનું એટલે કે સૂકી લઠ જમીન, શક્તિ વગરનું, હિંમતવાળું, બિલકુલ રહેતા. તો પાણી વગરનું એટલે કે શક્તિ વગરનું. એના પછી વાત કરીશું દાંતિયા કરવા, એ રૂઢિપ્રયોગ સાથે કયો અર્થ સુસંગત છે? તો દાંતિયા કરવા એનો કયો અર્થ જે છે એને મિલતો જુલતો છે? દાંત દેખાડવા, મીઠું બોલવું, ચીડાઈને બોલવું, મોં બગાડવું. તો દાંતિયા કરવા, તો ચીડાઈને બોલવું. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ આપો, ધૂળ ધાણી કરવું, ધૂળમાં ધાણી કરવી, આબરૂનો નાશ કરવો, આબરૂ વધારવી, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવું. તો ધૂળ ધાણી કરવું એટલે આબરૂનો નાશ કરવો. નેક્સ્ટ, હવે મિત્રો સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ આપો, શશાંક, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, પાણી. તો શશાંકનો અર્થ છે ચંદ્ર. સમાનાર્થી શબ્દ દ્વિજ, સોનું, ચાંદી, પક્ષી કે પૃથ્વી. તો તેનો સાચો જવાબ છે પક્ષી. સમાનાર્થી શબ્દ આપો, ભાનુ, તો રાત્રિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી. તો તેનો સાચો જવાબ છે સૂર્ય. એના પછી વાત કરીશું પંકજ. પંકજનો સમાનાર્થી શબ્દ ગુલાબ, અરવિંદ, આંખ, કુંજ. તો તેનો સાચો જવાબ છે અરવિંદ. એના પછી વાત કરીશું વિરુદ્ધાર્થી શબ્દ ઠરેલ, ઠંડુ, ઊંચાછળું, સ્થિર, બુદ્ધિહીન. મિત્રો, હવે વિરુદ્ધાર્થી શબ્દો છે. તો ઠરેલ, તો તેનો સાચો જવાબ છે એનો જે વિરુદ્ધાર્થી સાચો જવાબ છે ઉછાછળું. વિરુદ્ધાર્થી શબ્દ ના ઈલાજ, ઈલાજ કરવો, ઈલાજ ન થાય એવું, ઈલાજ સારું. તો ના ઈલાજ એનો વિરુદ્ધાર્થી ઈલાજ. વિરુદ્ધાર્થી શબ્દ બીજો છે એનો ખંડિત,
તો ખંડિતનો વિરોધાર્થી શબ્દ અખંડ, પાખંડ, ખંડિત થવું કે પંડિત. તો મિત્રો ખંડિતનો શબ્દ સાચો જવાબ છે વિરોધાર્થી અખંડ. એના પછી વાત કરીશું વિરોધાર્થી શબ્દ આપો. અંતરંગ, આંતરિક, અંતર્મુખી, અંતરંગી, બહિરંગ. તો મિત્રો અંતરંગનો વિરોધાર્થી શબ્દ છે બહિરંગ. સાચી જોડણી હવે મિત્રો અહીં સિન્ડિકેટની તો સાચી જોડણી કઈ છે? તો મિત્રો ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું સાચી જોડણી સહિયારું. તો સહિયારુંનો સાચો જવાબ છે સી. એના પછી સેન્ટીમીટરની મિત્રો અહીં જોડણી આપેલી છે, તો સાચો જવાબ છે એ. અહીં જોઈ શકો છો સાચી જોડણી તો આંબાવાડીયાની સાચી જોડણી ડી ઓપ્શન સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સાચી જોડણી પાછી વાહિયાત. તો વાહિયાતની સાચી જોડણી બી ઓપ્શન સાચો જવાબ છે. અલંકાર ઓળખાવો. હવે મિત્રો અલંકાર. બપોર એ મોટું શિકારી કૂતરું છે. બપોર એ મોટું શિકારી કૂતરું છે. તો મિત્રો એને સરખાવ્યું છે, સરખામણી કરી છે. બપોર એને શિકારી કૂતરું માન્યું છે, તો તેનો સાચો જવાબ છે રૂપક. મિત્રો અલંકાર વિશે આપણે અલગથી એક વિડીયો બનાવશું ટૂંક સમયમાં. એના પછી બીજો છે અલંકાર ઓળખાવો. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. હવે મિત્રો કોઈ પણ વાક્યમાં જે છે એમાં જાણે રખે શકે આવે તો તમારે ઉત્પ્રેક્ષા સમજી લેવાનું. ઉત્પ્રેક્ષા એનો વિડીયો આપણે અલગથી બનાવશું મિત્રો. એના પછી વાત કરીશું અલંકાર. હિમાલય એટલે હિમાલય. હવે મિત્રો અલંકાર એવો છે જેમાં આપણે એકબીજા જે છે હિમાલય તો એટલે હિમાલય, તો એમાં જે પોતાની જ સરખામણી પોતાના સાથે કરવી, તો એ માટે અનન્વય અલંકાર હોય છે. હિમાલય એટલે હિમાલય, શિવ એટલે શિવ, તો એ રીતે મહાદેવ એટલે મહાદેવ. તો આ બધા અનન્વય અલંકાર થયા. એના પછી અલંકાર ઓળખો. હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા. તો મિત્રો આ અલંકાર છે વર્ણાનુપ્રાસ. એમાં વર્ણ જે વર્ણ હ તો એનો ડબલ વખત આવ્યો, વારે વારે આવે છે. તો એ જે છે વર્ણનો રિપીટ થયો છે, તો એ વર્ણાનુપ્રાસ. એના પછી જવાની તો જવાની અલંકાર. જવાની તો જવાની. તો આમાં મિત્રો જે છે એમાં જવાની તો જવાની એના બે અર્થ હોય છે. તો એના માટે જે છે શ્લેષ અલંકાર. તો એના માટેનો વિડીયો આપણે અલગથી એક બનાવીશું, જે તમારે અલંકાર કઈ રીતે ઓળખાવા. હવે સમાસ ઓળખાવો. અહોનિશ, દ્વિગુ, દ્વંદ, તત્પુરુષ, કર્મધારય. તો મિત્રો અહોનિશનો સાચો જવાબ છે દ્વંદ, જે દ્વંદ સમાસ છે. સમાસ ઓળખાવો. મહાભારત. તો તેનો સાચો જવાબ છે મિત્રો કર્મધારય. સમાસ ઓળખાવો. કુંભાર, દ્વિગુ, મધ્યમ વડલોભી, ઉપપદ, દ્વંદ. તો મિત્રો કુંભાર જે છે ઉપપદ. હવે મિત્રો આના પણ સમાસ માટેનો એક અલગ વિડીયો બનાવી દઈશું, જેથી તમને ખ્યાલ આવે વધુ. ત્રિકોણ તો તત્પુરુષ, અવિવી, દ્વંદ કે દ્વિગુ. તો ત્રિકોણ જે છે દ્વિગુ સમાસ. મિત્રો દ્વિગુ સમાસમાં ખાસ એવું નથી, પણ દ્વિગુ સમાસમાં કોઈ પણ એના આગળ ના જે છે સંખ્યા જે આવે છે તો એ દ્વિગુ સમાસ ઓળખાય છે. પંચકોણ, ત્રિકોણ. એના પછી વાત કરીશું સમાસ ઓળખા. યુધિષ્ઠિર. તો મિત્રો તેનો સાચો જવાબ છે તત્પુરુષ. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખૂટે નહીં તેવું. હવે મિત્રો શબ્દ સમૂહ માટે અમાપ, અખૂટ, અતૂટ, અસાર. તો મિત્રો ખૂટે નહીં તેવું તો અખૂટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મીઠું પકવનારો. અગરિયો, મીઠાનું રણ, મોટું રણ. તો તેનો સાચો જવાબ છે અગરિયો. જે મીઠું જે પકવનાર છે એમને અગરિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું આગળથી જન્મેલ મોટા ભાઈ. એટલે કે આગળથી આપણામાં જે મોટા ભાઈ છે એને શું કહેવામાં, એના માટે કયો એક શબ્દ સુસંગત છે? અન્ય, અનુજ, પૂર્વજ, અગ્રજ. તો તેનો સાચો જવાબ છે અગ્રજ, જે આગળથી જન્મેલ મોટા ભાઈ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેની આરપાર જોઈ ન શકાય તેવું. તો તેનો સાચો જવાબ છે અપારદર્શક. જે જોઈ શકાય આરપાર એને પારદર્શક તરીકે ઓળખવામાં આવે છે. જેને જોઈ નથી શકાતું તેને અપારદર્શક. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેનો છેડો નથી તેવો.
અંત, અમાપ, અનંત, અશક્ય. તો જેનો છેડો નથી તો આપણે એને અનંત કહીશું. મનુ વત્તા અંતર સંધિ કરો તો જોડવાની છે, તો તેનો સાચો જવાબ છે મન્વંતર. એના પછી સંધિ જોડો અત્યંત, તો મિત્રો તેનો સાચો જવાબ છે અતિ વત્તા અંત. એના પછી વાત કરીશું દુષ વત્તા ચિંતા, તો એની સંધિ જોડવાની છે, તો દુશ્ચિંતા, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ધનુષ ટંકાર. તો મિત્રો તેની સાચી જોડણી છે ધનુષ પ્લસ ટંકાર. એના પછી છંદ ઓળખાવો. તરે જે શોભાથી વન વન વિશે બાલહરિણી. તો મિત્રો આ જે છંદ છે કયો છે? શિખરણી. એના પછી છંદ પ્રિય તુજ ઘટે ઘરો ધવલ સ્વચ્છ આ મોગરો. તો મિત્રો આ જે છે પૃથ્વી છંદ છે. મિત્રો છંદનો પણ અલગથી આપણે એક વિડીયો બનાવીશું, અથવા તો એક વિડીયો બનાવીશું જેમાં છંદ, અલંકાર અને સમાસ ત્રણેયનો સમાવેશ કરી લઈશું. છંદ ઓળખાવો. દેખી તને ઓરડા, સોરી મિત્રો આરડતી અત્યારે, તો તેનો સાચો જવાબ છે ઇન્દ્રવર્જા. છંદ ઓળખાવો. ફરતો ફરતો સમણું એક આવ્યું વગડે અહીંયા છે. તો મિત્રો આ જે છે ચોપાઈ છે છંદ. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા ગુજરાતી વ્યાકરણના, જે તમારી આવનારી હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.